વડોદરા શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં ગોત્રી રોડથી પ્રિયા સિનેમા તરફ જવાના માર્ગ પર અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે થોડાક જ વરસાદમાં 1 મહિના પહેલા બનાવાયેલો રોડ કે જેમાં ભૂવા પડી ગયા છે અને રોડ ધસી ગયો છે અને જેના કારણે એક સિટી બસ અને એક ઇલેક્ટ્રિક બસ રોડમાં ફસાઈ હોય, ખાબકી હોય તેવી ઘટના સામે આવી છે। ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે 1 મહિના પહેલા જ બનાવાયેલો રોડ અને તેની આ સ્થિતિ, ત્યારે કોન્ટ્રાક્ટરની કામગીરી અને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડને બને હજુ 1 મહિનો પણ પૂર્ણ નથી થયો, તેમ છતાં થોડા વરસાદમાં જ રોડ બેસી જતા કામગીરીની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે। ભારે વરસાદ બાદ રોડ ધસી પડવાની ઘટનાને લઈને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે તેવી સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે। બસ ફસાઈ જતા માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હાલ તંત્ર દ્વારા સ્થળની તપાસ અને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।